બાના માથે બિરાજે છે ને એ કરે છે. આ વાતાવરણ બદલવાની જરૂર છે અને એ બદલાશે આપણા વ્યવહારથી. તમારા ઘરમાં તમારો વ્યવહાર કઈ રીતે બાળકોને નવા લોકોને પ્રવેશ કરાવો છો એ તમારા ઉપર જવાબદારી છે. કઈ તમે ઠાકોરજીને આમ અપનાવતા શીખવાડો છો કે ડરાવો છો ઠાકોરજી? બદલો વ્યવહાર. અહીંયા બેસેલા કેટલા લોકો એમ કહી શકે છાતી ઠોકીને કે તમારા ગયા પછી તમારા ઠાકોરજી તમારા ઘરે જ બિરાજશે. બધાને ક્યાંક ખૂણે એ બીક તો નથી ને કે મારા ગયા પછી જાપીજીમાં બાંધીને ઠાકોરજી વલ્લભકુલને ત્યાં ક્યાંક ખૂણે ખૂણે મરજાદ પાળનાર વૈષ્ણવના ખૂણે હૃદયમાં બળતું હોય છે. અને એક વાત યાદ રાખજો, તમારા ઘરે જ ઠાકોરજીને આનંદ આવે છે. એટલે એવું વાતાવરણ બનાવજો ઘરમાં કે તમારા બાળકો તૈયારી બતાવે કે ના બા ચિંતા ન કરશો, તમારા પછી હું ઠાકોરજીની સેવા કરીશ. અને યુવાન જો અહીંયા બેઠા હોય તો એટલું કહું એમને કે ખાસ તમારા બા બાપુજીને એટલું કહેજો, ચિંતા ઠાકોરજીની ચિંતા ન કરશો. હંમેશા એ બાનું રહ્યું ફૂલી જશે. જોજો, તમારે બર્થડે માં એમની ગિફ્ટ આપી હોય, 75-80 વર્ષ ઉજવવા હોય, કઈ બી કરવું હોય તો બીજું બધું તો કરો, સારું છે, એટલું આટલા શબ્દો તમે કહી દેશો ને એ ઠાકોરજીનું નામ લેતા લેતા ભૂતલનો ત્યાગ કરશે. એના હૃદયમાં એક સંતોષ પેદા થશે કે ના, મારા ઠાકોરજીને આ લોકો દુખી નહીં કરે. બસ એમને એટલો જ વિશ્વાસ જોઈએ છે. તમારે તો અહીંયા જેટલા યુવાનો છે એનું ખાસ અપીલ કરીશ, વિશ્વાસ અપાવી દો તમારા વડીલોને કે તમારા પછી તમારા ઠાકોરજીની ચિંતા ન કરતા. બસ આ સાચી ભેટ કહેવાશે આ કથાની કે તમને એમ કે ભાગવતજી પધાર્યા છે, હું શું ભાગવતજીના ચરણોમાં ભરું. તમારો આ સંકલ્પ ધરી દો ભાગવતજીના ચરણો, એક ક્રાંતિ થઈ જશે. પુષ્ટિ માર્ગનું આ સ્વરૂપ હું જોવા માંગુ છું. આપણે કેટલા વંટાયેલા છે, કેટલા વહેંચાયેલા છે. મહાપ્રભુજી સામે નથી જોતા અને પાછળથી જોઈ જોઈને વહેંચાતા આવ્યા, વંટાતા આવ્યા, ભાગલા પડતા આવ્યા. શ્રી ગોપાલદાસજી તો કહે કે અમે તો વલ્લભના ઘર રહ્યો મોહે શ્રી વલ્લભ ગુરુ ભાવે. ઠાકોરજી તો કહે કે મને તો વલ્લભના ઘરમાં ગમે છે. આટલા મોટા થઈને ઘર ઘર રમતા રહ્યા, હવે તો મોટા થાવ, આ ઘર મારું, તારું ઘર પેલું, ને ફલાણું ઘર તારું. આ ઠાકોરજીને વાટે દે, એ તો તારા ઘરના ઠાકોરજી, ત્યાં હું દર્શન કરવાના હોય. ઠાકોરજી શું બગાડ્યું? બધા 84-252 ના જ છે. જેટલા પણ નિધિ સ્વરૂપો છે, તમે 84-252 ની વાર્તા વાંચો તો બધા ભગવતીઓને ત્યાં બિરાજતા, મહાપ્રભુજીએ ત્યાં પધરાવ્યું. પણ લોકો ઠાકોરજીના દર્શન આનાકાની કરે. એ તો તારા ઘરના, તો મારા ઘરના નહીં. તો ઠાકોરજી શું બગાડ્યું? તો આ ક્ષુદ્ર ભાવનાઓ છોડી અને કંઈક મોટા વિચારો સાથે કે જેથી બાળકો આગળ વધતા થાય. ઠાકોરજીમાં આપણે વહેંચણી કરી નાખીએ કે આ તારા ઠાકોરજી, આ તો નિધિ સ્વરૂપો બધા 84-252 ના માથે બિરાજતા અને ત્યાંથી ગુસાઈજીના ઘરે પધારે. પણ એમાં આપણે કરી નાખીએ તો પછી શું દશા થાય? તમે ને અમે, આપણે બધા તમે એમ માનો કે હું આ ઘરનો અને હું એમ માનું કે આ મારો સેવક, એ મારું અજ્ઞાન, અને તમે એમ માનો કે હું આનો સેવક, એ તમારું અજ્ઞાન. તમે બધા જ મહાપ્રભુજીના સેવક છો અને અમે બધા મહાપ્રભુજી વતી તમને બધાને બ્રહ્મ સંબંધ આપીએ છીએ. જો આટલી સમજ વૈષ્ણવમાં અને વલ્લભકુલમાં એક ઉદાર હૃદયથી આવી જાય તો આપણા માર્ગનું સ્વરૂપ જ કંઈક જુદું થઈ જાય. મૂળ પુરુષ તમે મને યાદ નથી અપાવતું. તો જ્યાં મહાપ્રભુજી જયારે પધાર્યા પંઢરપુર, અને ત્યાંથી કઈ તો ભાયો ભાયો ચિત્ત કો તબ પુષ્ટિ પથ કો અનુસરો, શરણ જે આવત નિરંતર કાલ ભય તે ના ડરે, પ્રગટ સબ લીલા દિખાવત. કઈ રીતે મહાપ્રભુજી ભૂતલ પર આ સેવા માર્ગ પ્રગટાવશેનું વર્ણન કર્યું. ત્યાંથી મહાપ્રભુજી પંઢરપુર પધાર્યા, પંઢરપુરમાં વિઠ્ઠલનાથજીને ત્યાં મળવા પધાર્યા અને વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. જે ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં કહ્યું એ જ વાત અહીંયા કહ્યું કે ફેરી પંઢરપુર જબ આए श्री विठ्ठलनाथ कही मन भाई, करी विवाह बहु रूप दिखाओ, मेरो नाम सुवन को धराओ. હવે મને મનમાં એક ઈચ્છા છે કે આપ વિવાહ કરો અને હું આપના ઘરે બાલક બનીને પ્રગટું. અને મહાપ્રભુજી ત્યાંથી કાશી પધાર્યા છે, ત્યાં વિવાહ થયો છે. વિવાહ થઈ શ્રી મહાલક્ષ્મી વહુજી સાથે આપશ્રીના વિવાહ થયા.
પરિક્રમા ત્રીજી ચિતાઈ, ત્રીજી પરિક્રમા કરવા માટે મહાપ્રભુજી પધાર્યા. નિક્ષી ચલે શ્રી વલ્લભરાઈ, ઝારખંડ में પ્રભુને જતાઈ. ઝારખંડમાં મહાપ્રભુજી પધાર્યા. ત્યાં શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી કે હું ગિરિરાજજી પર પ્રગટ થયો છું, આપ મારી સેવા જગતમાં પ્રગટ કરો. મહાપ્રભુજી ત્યાંથી પધાર્યા છે. સદુ પાંડેને ત્યાં મુકામ કર્યો છે. ત્યાં અવાજ આવ્યો, ઓ નરો મેરો દૂધ લા. થયું કે આ મીઠો મધુર સ્વર કોનો છે? રોજ નરો સદુ પાંડેની દીકરી શ્રીનાથજી બાબાને દૂધ આરોગાવા જતી અને મહાપ્રભુજીના કર્ણમાં શબ્દ પડ્યા. પૂછ્યું કે આ કોનો સ્વર? કહ્યું કે આ દેવ દમન પ્રગટ થયા છે એમણે. અને દૂધ આરોગાવીને આવી અઘરામૃત દૂધ કટોરામાં હતું. શ્રી મહાપ્રભુજી એનું પાન કરી ગયા. બીજા દિવસે શ્રીનાથજી બાબાને પ્રગટ કરવા માટે પધાર્યા છે. શ્રીનાથજીને મળવાની આતુરતા છે. અહીં મહાપ્રભુજીને શ્રીનાથજીને મળવાની આતુરતા છે. અહીંથી શ્રીનાથજી બાબા દોડ્યા, અહીંથી મહાપ્રભુજી દોડ્યા અને બંનેનું પ્રથમ મિલન ત્યાં થયું. બોલો ગોવર્ધનનાથ કી જય. પ્રથમ મિલન થયું છે. શ્રીનાથજી બાબાને પાટ પધરાવ્યા છે અને આગળ કછુક અદીને રહી સંગ લે આए, બસે અડેલ में निज रखाए, संवत 1567 आयो, આસો વધી દ્વાદશી શુભ ગાયો. અને ત્યાં મહાપ્રભુજી અડેલમાં બિરાજ્યા છે અને ત્યાં પ્રથમ લાલજી બોલીએ ગોપીનાથજી મહારાજ કી, ગોપીનાથજી મહારાજ કી. ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. જાની બલકો રૂપ હરખિત અને બલદાવજીનું રૂપ કહ્યું છે અને જોઈ મનમાં અતિ પ્રસન્નતા થઈ છે. અને આગળ ફેરી કે ચરણાટ આયો, અડેલ છોડીને આપ ચરણાટ પધાર્યા. કછુક દિન રહી જાન કે, ધન્ય સંવત 15 ધન બહોતરા શુભ બાન કે. વિક્રમ સંવત 1572 વિઠ્ઠલના એક બ્રાહ્મણ વિઠ્ઠલનાથજીની સેવા કરતો હતો ચરણાટમાં. જો 3 ભાઈ છે, એક ચરણાત્રી, કામદગીરી અને ગિરિરાજ. આ 3 ભાઈઓ છે. તો ચરણાટમાં શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે અને ત્યાં એક રામાનુજ બ્રાહ્મણને પાસે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું, જે આજે નાથદ્વારામાં વિઠ્ઠલનાથજીના દ્વિતીય નિધિ રૂપે બિરાજે છે. અને આજ્ઞા કરી પ્રભુએ કે આજે તું મહાપ્રભુજી અહીં બિરાજે છે, એમને મારું સ્વરૂપ તું પધરાઈ આવ. અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને મહાપ્રભુજી પાસે આવ્યો. એટલામાં એક દાસી દોડતી દોડતી આવીને વધાઈ આપી. મહારાજ આપને બધાઈ છે, આપને ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. અને મહાપ્રભુજી એટલું બોલ્યા, અરે આજ પ્રભુ દો સ્વરૂપ શું મેરે ઘર પધારે, એક સેવક બનીને સેવા કરવા અને બીજા સેવ્ય બનીને સેવા લેવા માટે. અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવ્યા હતા એટલે મારા લાલનનું નામ પણ હું વિઠ્ઠલનાથજી રાખું છું. બોલીએ વિઠ્ઠલનાથજી મહારાજ કી જય, સાંઈજી મહારાજ કી જય. શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. સાંઈજીનું પ્રાગટ્ય થયું. 9મીના દિવસે પ્રગટ થયા. કારણ રામ 9મીના દિવસે પ્રગટ્યા એટલે રામની મર્યાદા રાખવી છે અને નંદ મહોત્સવ પણ 9મી દિવસે અને કૃષ્ણની લીલા કરવી છે. આમ રામની મર્યાદા આચાર્ય રૂપે અને પ્રભુની લીલા પ્રભુ સ્વરૂપે, આમ બંને લીલા પ્રગટ કરવા માટે 9મીના દિવસે પ્રાગટ્ય. મારે ત્યાં નોબતના નાદ સંભળાય છે, મારે ત્યાં તો નોબતના નાદ સંભળાય છે. મારે મળી માનવની મંગળ ગાય છે, મારે મળી માનવની મંગળ ગાય છે. અરે સખી સોણી શણગાર રે, ચાલે ભજનાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વલ્લભ ને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી વિઠ્ઠલનાથજી. આ પોષ મધ્યાને 9મે શ્રીનાથજી પોષમાં પોષણ કરવા માટે પધાર્યા, પુષ્ટિ લીલા કરવા માટે પધાર્યા છે એટલે પોષ માસમાં પધાર્યા છે. એમ ગુસાઈજીની લીલા તો અનંત છે. અનેક જયારે એ ચર્ચા નીકળશે ત્યારે ગુસાઈજીના સ્વરૂપનું દર્શન કરીશું. અહીંયા વંદન કરીએ ગુસાઈજીના ચરણોમાં. આગળ અનેકવિધ લીલાઓનું વર્ણન કર્યું છે. ગોકુલ મેં વાસ સુહાયો, શ્રી રૂક્ષ્મણી પદ્માવતી ગાયો. અને ગોકુલમાં વાસ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણી કર્યો છે. રૂક્ષ્મણીજી પદ્માવતી જાતે વિવાહ થયા છે. ગિરધર ધર જિન્હી છબીલો, નવનીત પ્રિય અરવિંદો. શ્રીનાથજી અને નવનીત પ્રિયાજી બંનેની સેવા કરી છે, જે સપ્તમ આખ્યાનમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું આ વર્ણન ગોપાલદાસજી કરે છે. ગોવર્ધન ધર શ્રી ગોકુલ સાથે સ્વરૂપનું વર્ણન કર્યું છે. આગળ
આગળ 1597 કાર્તિક હોય દ્વાદશી મંગલ નિત ઢીંગ પ્રથમ પુત્ર શ્રી ગુસાઈજીના વંશનું વર્ણન કર્યું છે. ગિરધરજી આદિ 7 લાલજી આપને થયા છે. 7 બહુજીનું સ્મરણ કર્યું છે. અને આગળ છેલ્લે કહેતા કહું, महाअलौकिक अग्नि कुल सब अलौकिक अष्ट छाप है, अलौकिक सब भक्त जन जो शरण लीने आप हैं, यथामति कछु बरनी आई जानियो यह दास है, श्री द्वारकेश निरोध मांगे यही फल की आश है. छेल्ले कहूं, आप कशु पण लौकिक न जाणशो. एक वस्तु याद રાખજો, વલ્લભ અને વલ્લભ કુલ અલૌકિક છે, દમલા અને વૈષ્ણવી સૃષ્ટિ અલૌકિક છે. આપણે જેમની સેવા કરીએ છીએ એ સેવ્ય સ્વરૂપો અલૌકિક છે અને ભગવદ લીલા પરિકર અલૌકિક છે. આટલી વસ્તુમાં જે પણ લૌકિક બુદ્ધિ કરે છે એને પુષ્ટિ ફળ મળતું નથી. અરે ઠાકોરજીની સેવામાં વપરાતી બુહારીમાં પણ લાભ પદ ન લવાડાય. ભગવત લીલા પરિકર અને ભગવત સેવાના સાધનો પણ અલૌકિક છે. અમારા દામોદર લાલજી મહારાજ શ્રી મથુરા, અમારે 5-4 પેઢી પૂર્વ એને સેવામાં ખંડપાતમાં પોપટ પડ્યો હતો ચાંદીનો શુક, એટલે તૂટી ગયો એનું ચરણ. એટલે રોજ મુખિયાજી કહે કે જયરાજ અમે ચરણ में झाड़ लगवा लो तो ठीक हो जाए. પેલું પાયો તૂટી ગયો તો કે બેસી શકે. 3 દિવસ સુધી કીધું. ત્રીજા દિવસે પાછું મુખિયાજી કીધું આમાં કંઈક ઝાડ લગવાડી લો તો ઠીક થઈ જાય. અને મારા શ્રી હાથમાં શુક લીધું ને કહ્યું કે સુખદેવજી तुम्हारी सेवा भूतल पे हो चुकी, अब धाम में पधार्यो. आम કરીને જ્યાં સુખ છોડ્યું પાંખો ફૂટી ગઈ અને આકાશમાં ઉડતું ઉડતું નિત્ય લીલા ધામમાં જતું રહે. એટલે કે ઠાકોરજીમાં ઉપયોગમાં આવતા ખીલોમાં પણ લૌકિક નથી. ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. અને તમારો પણ સંબંધ ભગવાન સાથે થયો છે બ્રહ્મ સંબંધ દ્વારા. તમે પણ લૌકિક નથી. આપણે આપણી જાતને હીન માનીને સંસારમાં કપાવી દઈએ છીએ, પણ ભગવત સંબંધ જેનો થયો છે એ લૌકિક નથી. તમે પણ પ્રભુના છો. આપણને પ્રભુ માટે આવો ભાવ હોય, ગુરુ માટે અલૌકિક ભાવ હોય, પણ વૈષ્ણવ માટે પણ જયારે આવો અલૌકિક ભાવ થાય ને ત્યારે માનવું કે આજે વૈષ્ણવતા સફળ થઈ. તો દ્વારકેશ એ જ કહ્યું કે હું તો પ્રભુ ચરણોમાં નિરોધ માંગુ છું. મારી વૃત્તિ લૌકિક વૃત્તિ પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ, પ્રપંચની વિસ્મૃતિ થાય અને કેવલ ને કેવલ પ્રભુના ચરણોમાં આસક્તિ થાય. બોલીએ દ્વારકેશજી મહારાજ કી જય. દ્વારકેશજીની વાણીમાં સ્વયં મહાપ્રભુજી હૃદયમાં બિરાજીને ગાયું છે. જેમ ગોપાલદાસજીના હૃદયમાં સ્વયં ગુસાઈજી પ્રભુ ચરણે બિરાજીને ગાયું, એમાં મૂળ પુરુષ આપણે વલ્લભાખ્યાનનું પણ અમારા કેજે શાહવારે મનોથી હતા, આખું 7 દિવસ સુધી વલ્લભાખ્યાનનું પણ દર્શન આ જ ભૂમિ ઉપર આપણે કર્યું હતું. આ મૂળ પુરુષ શ્રી મહાપ્રભુજીની વાણી છે. એમણે જ આ ગાન કર્યું છે, દ્વારકેશજીને માધ્યમ બનાવ્યા છે. એમના ચરણોમાં વંદન કરીએ. કારણ કે આ દ્વારક જો જે રચનાકાર હોય એની સ્થિતિમાં આવીને જ્યાં સુધી એની રચનાને ન જોઈએ ત્યાં સુધી પૂરો ન્યાય ના આપી શકાય. એટલે એ મહાપુરુષના ચરણોમાં તો એના સ્થાન સુધી પહોંચવું તો દુર્લભ છે, પણ ચરણ વંદના કરીએ કે એમની ચરણોની રજ આપણને મળે તો એની રચનામાં આપણો પ્રવેશ થઈ જાય. તો અહીંયા આ વાણીને સમાપ્ત કરું છું. ભાગવતજીના મહાત્માનો એક શ્લોક ગાન કરી અને પ્રવેશ કરી લઈએ, કારણ કે સાથે સાથે ભાગવત કથાનું પણ દર્શન કરવાનું છે. તો આઈએ ભાગવતજી કે મહાત્મા. શ્રી ભાગવત ભગવાન કી જય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. સચ્ચિદાનંદ રૂપાય. આ શ્લોકમાં મંગલાચરણ કરતા વ્યાસજીને 3 નો આંકડો બહુ ગમ્યો. પ્રભુનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ ત્રણેયનો પરિચય કરાવ્યો. આકૃતિ, પ્રકૃતિ અને કૃતિ. જ્યારે કોઈની શરણાગત થવું હોય ત્યારે 3 માધ્યમ બહુ જરૂરી છે. એક નેત્રો, કારણ કે આકર્ષણ પહેલા થાય પછી શરણાગતિ થાય. એટલે પહેલા નેત્રો, બીજી બુદ્ધિ, કારણ કે બુદ્ધિ એના સામર્થ્યનું જ્ઞાન કરે તો નમે, પ્રભાવિત થઈને નમે છે બુદ્ધિ. અને ત્રીજું હૃદય. હૃદય લાગણી જુએ, એનો સ્વભાવ જુએ તો મોહિત થાય.
હવે પ્રભુને શરણાગત થવું છે, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ થવું છે, તો નેત્રને શું જોઈએ? સ્વરૂપ. બુદ્ધિને શું જોવું? સામર્થ્ય. અને હૃદયને શું જોવું ગમે? સ્વભાવ. અને આ ત્રણેય કોઈના થાય તો એની શરણાગતિ સિદ્ધ થાય. એટલે આ શ્લોકમાં ત્રણેયને પ્રભાવિત કરો. નેત્રને પ્રભાવિત કરવા કહું, સચ્ચિદાનંદ રૂપા, સ્વરૂપ બતાવું. બુદ્ધિને પ્રભાવિત કરવા, સામર્થ્ય બતાવું. વિશ્વોત્પત્યાદિહેતવે, અને હૃદય લાગણીને જુએ. કોઈ લાગણી વાળો વ્યક્તિ જુઓ તો કોઈ લાગણી વાળો હોય તો એનો થઈ જાય. કારણ કે બહુ સામર્થ્ય, બહુ સત્તા પર જે હોય, જે બહુ મોટું કામ કરતો હોય, એ સ્વભાવનો કઠોર. તો કહું કે આટલા સામર્થ્ય વાળા છે તો સ્વભાવના કઠોર છે? તો કહ્યું ના, તાપત્રય વિનાશા, તો બહુ કોમળ સ્વભાવના. આ એવા કોમળ સ્વભાવના છે કે આ કોઈનું દુઃખ જોઈ શકતા નથી. એવા શ્રી કૃષ્ણને વયમ નમઃ, અમે નમન કરીએ છીએ. કારણ કે નમનથી અધિક જીવ કરી પણ શું શકે? વસ્તુઓ તો બધી એની છે. માણસ પેદા થાય છે તો મુઠ્ઠીમાં ચારાના પણ લઈને પેદા થતો નથી. તો જે પણ ધરો છો છેલ્લે છે તો એનું જ. હા, વંદન તમારું છે, પણ એક વસ્તુ યાદ રાખવી, વંદન કરો એને વફાદારી કરવી, પ્રણામ જેને કરો એને પ્રામાણિક થવું, નમન કરો એની નમક હલાલી કરવી. ત્યારે જ સાચા અર્થમાં વંદન થયા કહેવાય. પ્રભુને વંદન કર્યા. કારણ કે પ્રભુ, આપ સમગ્ર સૃષ્ટિનું સર્જન કરો ત્યારે આપને અહંકાર થતો નથી, મોહ થતો નથી. પાલન કરો ત્યારે અહંકાર થતો નથી, અને જ્યારે વિસર્જન કરો ત્યારે દુઃખ થતું નથી. આપ માણસ ઉત્પન્ન કરે તો મોહ થાય, પાલન કરે તો અહંકાર થાય, અને ખોઈ બેસે તો એને દુઃખ થાય. પણ પ્રભુ તો સર્વત્ર સર્વ લીલાઓમાં આનંદસ્ય હરે લીલા. મહાપ્રભુજી કહે, જે તમે નાના બાળકને દરિયા કિનારે રેતીમાં રમતા જોયો છો? નાનું બાળક જયારે આવે દરિયા કિનારે ત્યારે પગ નાખે, ખાડો ખોદે, ઘર બનાવે થેપીને. તો ઘર બનાવતો હોય ત્યારે પણ આનંદ હોય. બની જાય પછી છીપલાઓ વીણી લાવે, અંદર નાખે, રમતો હોય ત્યારે પણ આનંદ. અને માં બોલાવે, બેટા એટલે સાંજ પડી ગઈ, ચલે ઘરે જવાનો સમય થયો છે, ત્યારે ધ્યાનથી જોજો, એ કૂદકા મારીને ઘર તોડે ને એમાં પણ આનંદ હોય. वैसे ही हमारे प्रभु सर्जन करें तब भी आनंद, पालन करें तब भी आनंद, और विसर्जन कर दें तब भी आनंद ही बना रहता है. आनंद से हरे लीला. प्रभु की प्रत्येक लीलाएं आनंदात्मक है. तो ऐसे प्रभु को हम वंदन करते हैं અને નમન કરી આજના સત્સંગ સત્રને વિરામ કરીએ છીએ. શ્રી ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્રી હરે, શ્રી ગોપાલ લાલ પ્યારે. બે ક્ષણ ભગવદ નામ આરતીના દર્શન કર્યા વગર કોઈ સ્થાન ન છોડે, અને આરતીની તૈયારી થાય ત્યાં સુધી બે ક્ષણ ભગવદ નામ. हमारो धन राधा 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 राधा, हमारो धन राधा राधा राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा राधा राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा राधा राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो धन 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 राधा 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 राधा. ગોવર્ધન નાથ કી જય. આજના સત્રને વિરામ આપીએ. કાલે નિત્ય લીલા ઉપર ચર્ચા થશે. તમને જે પુસ્તિકા આપવામાં આવી છે એ 7 દિવસ સાથે લઈને આવવાની છે. આ તમારી ટેક્સ્ટ બુક છે, એટલે રોજ સાથે લઈને આવવાનું છે, કમ્પલસરી છે. એમાંથી જોઈ આપણે ગાન કરીશું, અને જયારે 7 દિવસ પૂરા થાય ત્યારે તમારો પાઠની પુસ્તકની સાથે અમે રાખી અને રોજના પાઠમાં આને સ્થાન આપી દેજો. તો આજના સત્રને વિરામ આપતા આરતી થશે, ત્યારબાદ આપણે આપણું સ્થાન છોડીશું અને ભગવત દર્શન માટે જઈશું.
सब आरती उतारो मेरे नारायण की, सब आरती उतारो मेरे नारायण की, मेरे नारायण की, मेरे बालन की, सब आरती उतारो मेरे नारायण की। मात जशोमती करत आरती, गिरधाम गोपालन की, सब आरती उतारो मेरे बालन की। कंस निकंदन जय जगवंदन, कृष्ण कृपाल दयालन की, सब आरती उतारो मेरे बालन की। मोहन कानन कुंडल, मुख पर लाल गुलालन की, सब आरती उतारो मेरे लालन की। ब्रज जन मिले सब मंगल गावत, छवि निरखत नंद गावन की, सब आरती उतारो मेरे लालन की। कृष्णदास बलिहारी छवि पे, कृष्ण कन्हैया लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की। श्री भागवत भगवान की जय। केशव बंसीधर जय मुरलीधर मदन मनोहर केशव गोपाल, केशव माधव बंसीधर जय जय हे मनोहर गोपाल।